નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જાહેર જનતાના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડીસામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 23 ઓગસ્ટ 2026ના રોજ મળેલી ચોક્કસ બાતમીના આધારે ડીસા જીઆઈડીસી પ્લોટ નંબર 51 ખાતે આવેલી મેસર શ્રી દર્શન માર્કેટિંગ પેઢી પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પેઢીના માલિક શિવમ સંજયકુમાર મહેસુરિયા દ્વારા મરચાના પાવડરમાં કૃત્રિમ રંગ, ઘઉંનું ભૂસું અને ધાણા પાવડર જેવા પદાર્થોની ભેળસેળ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પર કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં મરચાના પાવડરના નમૂનાઓમાં કૃત્રિમ રંગની હાજરી જોવા મળી હતી. ફૂડ સેફટી વિભાગ દ્વારા મરચાનો પાવડર, ઘઉંનું ભૂસું, ધાણા પાવડર અને કલર પાવડર સહિત કુલ 9 નમૂના લેવામાં આવ્યા હતા, જેને વધુ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. તપાસ દરમિયાન અંદાજે ₹2.45 લાખની કિંમતનો 3571 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પેઢીમાં મળી આવેલી અંદાજે 2500 કિલોગ્રામ એક્સપાયરી અને બિન આરોગ્યપ્રદ લૂઝ મરચાના પાવડરનો જથ્થો ડમ્પિંગ સાઇટ ખાતે તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. આમ કુલ 6071 કિલોગ્રામ શંકાસ્પદ અને બિન આરોગ્યપ્રદ જથ્થા સામે કાર્યવાહી કરવામાં આવી છે. જવાબદારો સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.